માર્કેટની અંદર ટેમ્પરેચર 2000 સેલ્સિયસ જેટલું ગરમ થઈ ગયું હતું। આટલા ગરમ તાપમાનને કારણે સળિયા પણ ઓગળી ગયા હતા। માર્કેટના અંદરના દ્રશ્યો સામે આવ્યા છે। 1996માં શિવશક્તિ માર્કેટ ભૂપત પટેલ અને અરુણ પટેલ નામના બે ભાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું। આ માર્કેટમાં એક ફ્લોર પર 137 દુકાન છે। આમ 6 ફ્લોર મળીને 822 દુકાન આવેલી છે, જેમાંથી અંદાજે 700 જેટલી દુકાન સંપૂર્ણ ખાક થઈ ગઈ છે। એક દુકાનની કિંમત 60-70 લાખથી 1 કરોડની છે। આ હિસાબે એક દુકાનની સરેરાશ 90 લાખ કિંમત ગણીએ તો 740 કરોડ જેટલી થાય છે, જ્યારે દુકાનમાં 12 થી 15 લાખનો માલ પડ્યો હતો। આ માલની સરેરાશ કિંમત 13 લાખ ગણીએ તો 106 કરોડ 86 લાખ થાય છે। આમ કુલ નુકસાન 850 કરોડ જેટલું ગણી શકાય। સુરત શહેરની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટમાંની એક શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ રોજ હજારો વેપારીઓ, મજૂરો અને ગ્રાહકોની અવરજવર, પણ 26 ફેબ્રુઆરીની સવાર આ બજાર માટે વિનાશકારી સાબિત થઈ। સવારના 7 વાગે એક દુકાનમાં આગ લાગી। પલભરમાં જ આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું। મિનિટોમાં જ આખી માર્કેટ આગની ઝપેટમાં આવી ગઈ। ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ કે કાબૂમાં લાવવી મુશ્કેલ બની ગયું। આગ એટલી વિકરાળ બની કે માર્કેટની અંદરનું તાપમાન 2000 સેલ્સિયસ સુધી પહોંચી ગયું। તાપમાન એટલું વધ્યું કે લોખંડના સળિયા પણ ઓગળી ગયા। ફાયર બ્રિગેડના જવાનો સતત પ્રયત્નો કરતા રહ્યા, પણ આગનું ત્રાસ વધતો જ ગયો।